નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. કચ્છમાં ટ્રિપલ અકસ્માતમાં 5 થી વધુના મોત. હાઈવે પર મરણ ચીસો ગુંજી, લાશો રોડ પર પથરાઈ. ઊંધી કાંધ પડેલું ટ્રેલર, ખાનગી બસના 2 કટકા, રોડ પર લાશોના ઢગલા, મરણ ચીસો, એમ્બ્યુલન્સની દોડાદોડી. ટ્રિપલ અકસ્માતના ખતરનાક દ્રશ્યો છે કચ્છના. ભુજ મુન્દ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ, ટ્રેલર અને અન્ય એક ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 5 થી વધારે લોકોના મોત થયા. 15 જેટલા લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા. કન્ટેનરને ઓવરટેક કરવા જતા મિની બસને બાબિયા ગામ પાસે અકસ્માત નડ્યો, જેમાં કન્ટેનર રોડની સાઈડમાં ગોથા મારી ઊંધે કાંધ પડ્યું હતું. કન્ટેનર ટ્રેલર સાથે ટકરાતા બસનો આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થઈ ગયો. લાશો રોડ ઉપર વિખેરાઈ ગઈ. મિની બસમાં 41 લોકો જઈ રહ્યા હતા અને ત્યારે બપોરના સમયે ગંભીર અકસ્માત થયો. પૂરપાટ આવતા બસ અને ટ્રેલર ધડાકાભેર અથડાતા રોડ પર મરણ ચીસો ગુંજી ઉઠી. રોડ પર લાશોના ઢગલા થયા. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા. બાદમાં પોલીસને અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચતી થઈ ગઈ. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા અને ખાનગી વાહનોમાં લાશોને મૂકી હોસ્પિટલે લઈ જવામાં આવી. હોસ્પિટલ ખાતે ભોગ બનનારના પરિવારજનો ઉમટી પડ્યા. સુરતમાં 150 કિલોમીટરની ઝડપે આવેલા બાઇક ચાલકે મોપેડ સવારને ઉડાડ્યો. બાઇકનો નીકળી ગયો કચ્ચર ખાણ. જોઈ લો, રફતારના રાક્ષસે કઈ રીતે રોડ પર હાહાકાર મચાવ્યો. રૂવાડા ઉભા થઈ જાય તેવા આ દ્રશ્યો છે સુરતના ઓલપાડના. ઓલપાડના તળાદ પાટિયા પાસે એક બાઇક ચાલક ગોળીની રફતારથી નીકળ્યો અને અન્ય બાઇક ચાલક સાથે ધડાકાભેર ટકરાયો. પછી રોડ પર બંને બાઇક ચાલકો 2 થી 3 ગોથા મારી ફંગોળાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર લોકો અવરજવર કરી રહ્યા છે. એક બાઇક ચાલક ક્રોસ કરી રહ્યો છે ત્યારે 100 થી 150 ની સ્પીડમાં આવતો બાઇક ચાલક રોડ ક્રોસ કરતા બાઇક ચાલક સાથે ધડામ દઈને ટકરાય છે. બાઇક ચાલકની સ્પીડ એટલી હતી કે ટક્કર વાગતા બંને બાઇક ચાલકો 10 ફૂટ દૂર જઈને ફંગોળાયા અને વાહનના તો કુરચે કુરચા ઉડી ગયા. અકસ્માત એટલો પ્રચંડ હતો કે આસપાસથી લોકો દોડી આવ્યા. અકસ્માતમાં પંકજ આહિર નામના ચાલકને ગંભીર ઇજાઓ થઈ છે. તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. ઓલપાડ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક રહીશોએ કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર વારંવાર બનતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને હાઈવેના કટ પોઈન્ટ્સ પર બમ્પ મૂકવાની માંગણી કરી છે. વડોદરામાં ખાડામાં ખાબક્યો બાઇક ચાલક. રાજકોટમાં બાઇક ચાલક બસ સાથે ટકરાયો તો ભરૂચમાં ગાયના ધણ પર ફરી વળ્યો ટ્રક. જોઈ લો, તંત્રના ખાડામાં કંઈક આ રીતે ખાબક્યો બાઇક ચાલક. ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે બાઇક ચાલકને ખાડામાં ખાબકવાનો વારો આવ્યો. તંત્રએ ખોદેલા ખાડા બાદ રોડ રિપેર અને ખાડો પૂરવામાં ન આવતા બાઇક ચાલક ખાડામાં ઊંધે કાંધ પડ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ ખરાબ હોવાથી બાઇક ચાલક સંતુલન ગુમાવે છે. બાઇક સ્લીપ થાય છે અને કંઈ સમજે તે પહેલા જ બાઇક ચાલક બાજુમાં ખોદેલા ખાડામાં જઈને પડે છે. આ વાતની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવે છે. પાણીની લાઇન રિપેર માટે ખોદેલા ખાડામાંથી બાઇક ચાલકને બહાર કાઢે છે. જોકે બાઇક ચાલકના નસીબ સારા કે સામાન્ય જ ઈજા પહોંચી. હવે ડભોઈ કરતાં પણ ખતરનાક દ્રશ્યો રાજકોટના છે. આને કહેવાય ઝડપની મજા, મોતની સજા. રાજકોટના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે એક બાઇક ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો છે અને ત્યારે બસ જમણી બાજુ જઈ રહી હતી. પૂરપાટ આવતો બાઇક ચાલક બસ સાથે ધડાકાભેર અથડાય છે. બુલેટ પર સવાર બંને લોકોને ઈજા પહોંચી. એકની હાલત ગંભીર છે. હવે આ દ્રશ્યો નિહાળી તમારા રૂવાડા ઉભા થઈ જશે. હાઈવે પરના એક ધાબા પર ઉભેલા ટ્રકનું ટાયર ફાટ્યું. ગાયોનું ધણ ભડકી ગયું. હાઈવે પર પૂરપાટ આવતા ટ્રકની નીચે ગાયો આવી જતા અરેરાટી વ્યાપી ગઈ. 1, 2, 3 નહીં 6 ગાય પર ટ્રેલર ફરી વળ્યું અને તેના મોત થયા. 8 ગાયને ગંભીર ઈજા પહોંચી. અકસ્માતના આ દ્રશ્યો છે ભરૂચ હાઈવે પર સેગવા વરેડિયા ચોકડી પાસેના. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગાયોના ધણને લઈને એક પશુપાલક રોડ સાઈડ પરથી જઈ રહ્યો છે. તે સમયે પાર્ક કરેલા ડમ્પરનું ટાયર ફાટે છે. અવાજથી ગાયનું ધણ ભડકે છે. અચાનક આવેલા અવાજથી ગાયો એકદમથી ભડકી રોડ તરફ ભાગે છે અને તે સમયે એક ટ્રેલર દોડતું આવી ધણ પર ચડી જાય છે. આ બનાવમાં અકસ્માત બાદ ચાલક ટ્રેલર મૂકીને ફરાર થઈ જાય છે. થોડીવાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાય છે. આ તરફ ગાંધીનગરમાં ટ્રિપલ અકસ્માત. કાર ડિવાઈડર કૂદીને અલ્ટો પિકઅપને અથડાઈ. કારનો કચ્ચર ખાણ વળી ગયો. શુક્રવારે રોડ પર અકસ્માતની વણઝાર થઈ. રફતારના કહેરથી શહેર રોડ પર હાહાકાર મચી ગયો. રોડ પર મોતની ચીચિયારીઓ ગુંજી. અકસ્માતના એવા ખતરનાક દ્રશ્યો સામે આવ્યા કે રોડ લોહિયાળ થયા.
જુઓ ગાંધીનગર સરગાસણ ખ માર્ગ પર રફતારના જનૂનમાં કઈ કારનો કચરઘાણ વળી ગયો। ગાંધીનગરના સરગાસણ ખ રોડ ઉપર હડમતિયા નજીક હોન્ડા સિવિક કારમાં સવાર નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર હંકારતા કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પરથી પસાર થતી અલ્ટો કાર તેમજ પિકઅપ ડાલાને ધડાકાભેર અથડાઈ। આ ગમખ્વાર અકસ્માતમાં એક નબીરા તેમજ વૃદ્ધનું મોત નીપજ્યું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અન્ય 4 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ અકસ્માતમાં નબીરાઓની કાર એટલી સ્પીડમાં હતી કે તેમની કારનો કચરઘાણ વળી ગયો હતો। અકસ્માતના પગલે મોટી સંખ્યામાં આસપાસે લોકો એકત્ર થઈ ગયા અને સેક્ટર 7 પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। બાદમાં ઉપરોક્ત તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલમાં લઈ જવાયા હતા। આ અંગે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં પ્લાયવુડના કારખાનામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। સચિન રોડ નંબર 2 વિસ્તારમાં આગની ઘટના। ભીષણ આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ફાયરની 3 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા। આ તરફ કચ્છના રાપરના બાલાસર દેશલપર વચ્ચે ટ્રકમાં ભીષણ આગ લાગી। માટી ભરેલી ટ્રકમાં આગ ફાટી નીકળી। ટ્રકમાં આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા। આગના કારણે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું। સુરતના પલસાણાના કડોદરા પર ટ્રકમાં અચાનક જ આગ। કડોદરા નજીક નેશનલ હાઈવે નંબર 48ના બ્રિજ પર બની ઘટના। મુંબઈથી અમદાવાદ હાઈવે પર દોડતી ટ્રકમાં લાગી આગ। ટ્રકમાં આગ લાગતા આખી ટ્રક ભડકે પડી। ટ્રકમાં આગની ઘટનાને લઈ હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ। આ સાથે ફાયરના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ। આગ લાગવા પાછળનું કારણ અકબંધ। મહિલાઓના ગુપ્ત વિડીયોનો વેપલો કરનારા 1 માર્ચ સુધી રિમાન્ડ પર। પવિત્ર ધામમાં અપવિત્ર કૃત્ય કરતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર 3 નરાધમોને કોર્ટમાં રજૂ કર્યા। મેટ્રો કોર્ટે પ્રજ્વલ અશોક તેલી, ચંદ્રપ્રકાશ ફૂલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલને 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। સરકારી વકીલે આરોપીના રિમાન્ડની માંગ કરતા કોર્ટને જણાવ્યું કે આરોપીના મોબાઈલમાંથી 20 ટેલિગ્રામ આઈડી મળી છે। આરોપીઓ વિડીયોના ગ્રુપમાં એડ કરી અને વિડીયો 800 થી 1000 રૂપિયામાં વેચતા હતા। આ ઉપરાંત સબસ્ક્રિપ્શનના અલગ અલગ રેટ લેવામાં આવતા। બેંક એકાઉન્ટ તપાસવા અને અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે। આરોપીની હાજરી વગર ગુનાના મૂળમાં જવું શક્ય નથી। કોર્ટમાં આરોપીના વકીલે બચાવ કર્યો કે શું રાજકોટ હોસ્પિટલ કે ડોક્ટરોની પૂછપરછ કરાઈ આ કેસમાં ગેરકાયદે રીતે આરોપીને ગોંધી રાખ્યા છે। જો કે આરોપીની વકીલની દલીલ કોર્ટે ફગાવી હતી। તપાસમાં સામે આવ્યું છે કે 3 મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વિડીયો વેચ્યા હતા। આ 3 આરોપી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વિડીયો વેચતા હતા। આ સમગ્ર તપાસમાં અલગ અલગ 60 થી 70 હોસ્પિટલના સીસીટીવી હેક કર્યા હતા। આ રેકેટ 1 વર્ષથી ચાલતું હતું। લગ્નમાં હેલિકોપ્ટર મુદ્દે બેભત્સ કમેન્ટથી આદિવાસીઓ તીર કાંઠા સાથે રોડ પર ઉતર્યા। કલેક્ટર કચેરી દેખાવ। લગ્નમાં હેલિકોપ્ટર મુદ્દે બીભત્સ કોમેન્ટથી કંઈક આ રીતે આદિવાસીઓ તીર કામઠા સાથે રોડ પર ઉતર્યા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજનો યુવાન ભરૂચના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા ગયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જેને લઈ લાલાભાઈ નામના યુવકે આદિવાસી સમાજની યુવતીઓ, માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરી, જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। વિરોધ સાથે તીર કામઠા સાથે રોડ પર ઉતર્યા। તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી। કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી। આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ વસાવા, દિલીપ છોટુ વસાવા સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। આદિવાસી નેતા મહેશ વસાવાએ ચેતવણી આપી કે આદિવાસી સમાજ અમારો ટાઈગર છે, જે ક્યારે જંગલમાંથી છલાંગ મારશે એ ખબર નહીં પડે, એટલે આ મામલે જલ્દી તપાસ કરવામાં આવે। અમેરિકાથી ગુજરાતીઓને ભારત લાવવાના વિરોધમાં એનએસયુઆઈનો વિરોધ। ગેરકાયદે અમેરિકામાં રહેતા ગુજરાતીઓની વતન વાપસી થવા લાગી છે। હાથ અને પગમાં સાંકળ બાંધીને ભારતીયોને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, જેના પડઘા અમદાવાદમાં પડ્યા। અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ એકત્ર થયા અને દેખાવો કરતા મામલો ગરમાયો હતો। અમેરિકાથી પરત મોકલાયેલાઓને હથકડી પહેરાવી હોવાના આરોપ સાથે એનએસયુઆઈએ વિરોધ કરતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો, એટલે પોલીસને દોડીને આવવું પડ્યું હતું। પોલીસે ઘટના સ્થળે પહોંચી દેખાવકારોની અટકાયત કરી। પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને બસમાં બેસાડ્યા હતા।
માંગરોળની જેમ ભાજપે ડાકોર પાલિકામાં સત્તા માટે ખેલ પાડી દીધો. અપક્ષો ભાજપમાં ભળ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટાભાગની નગરપાલિકા ભાજપે કબજે કરી. અમુક નગરપાલિકામાં ભાજપ થોડા માટે રહી ગઈ. સમીકરણોના સોગટા ગોઠવવામાં હવે આવી રહ્યા છે. માંગરોળ બાદ ડાકોરમાં પણ સત્તા માટે ભાજપે ખેલ પાડ્યો. ખેડાની ડાકોર નગરપાલિકામાં ભાજપ માટે બહુમતી ન હતી અને એટલે ભાજપે વિપક્ષને સાથી લીધા. ડાકોરમાં વિજેતા થયેલા અપક્ષોને ભાજપમાં ભેળવી દીધા. ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, મહામંત્રી અપૂર્વ પટેલ, ધારાસભ્ય કલ્પેશ પરમાર અને યોગેશ પરમાર દ્વારા ઓપરેશન પાર પડાયું. ડાકોર નગરપાલિકાના અપક્ષમાંથી જીતેલા 5થી વધારે સભ્યો ભાજપમાં જોડાયા. કમલમ નડિયાદ ખાતે જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા. અપક્ષ સભ્યોના કેસરિયા થતા ડાકોર અને ખેડા નગરપાલિકામાં ભાજપની બહુમતી થઈ ગઈ. ગીર સોમનાથના કલેક્ટર સામે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ મોરચો બાંધ્યો. ભાજપના પૂર્વ સાંસદ દિનેશ સોલંકી અને ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે માંડેલો મોરચો પાછલા 3-4 દિવસથી ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે. ભાજપની સરકારમાં ભાજપના જ નેતા કોઈ ઉચ્ચ અધિકારી સામે જાહેરમાં તુકારે બોલીને ભ્રષ્ટાચારનો આરોપ લગાવે તો સ્વાભાવિક છે કે સૌને નવાઈ લાગે. પણ દિનુ સોલંકીએ ગીર સોમનાથના કલેક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. ગીર સોમનાથના કલેક્ટરને ખુલ્લા પાડવા માટે દિનુ સોલંકીએ કોડીનારમાં મહાસંમેલન યોજ્યું હતું. કોડીનારના સરપંચ, પૂર્વ સરપંચો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં દિનુ સોલંકીએ ગીર સોમનાથ કલેક્ટર પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ. નામજોગ દિગ્વિજયસિંહ જાડેજા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા 30 કરોડ રૂપિયાનું ફંડ ચાઉ કરી ગયા. 50 લાખના સૂર્ય કુકરમાં કૌભાંડ આચર્યું. રેલવે કેનાલના સર્વે સમયે પણ રૂપિયા પડાવ્યા. સર્વે કંપનીઓ પાસેથી પણ કલેક્ટર રૂપિયા ઉઘરાવે છે. નિરાશ્રિતોને કલેક્ટર હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો. તળાવો ઊંડા કરવામાં કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપથી આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતમાં ટપોરીઓનો આતંક વધ્યો. નજીવી બાબતે થઈ મારામારી. 10 રૂપિયાની ફાટેલી નોટ બદલવા મામલે કંઈક આ રીતે વેપારી પર હુમલો થયો. પંચમહાલના મોરવા હડફના સંત રોડ પરના આ દ્રશ્યો છે. અહીં દુકાનદાર સાથે મારામારી થતી હતી. સોડા લેવા આવેલા ગ્રાહકે 10 રૂપિયાની નોટ આપી. 10 રૂપિયાની ફાટેલી નોટ આપતા વેપારીએ બીજી નોટની માંગ કરી, જેથી ગ્રાહક ઉશ્કેરાયો. ગ્રાહકે સોડા પીને પૈસા નહીં આપી દુકાનદાર અને તેની માતા પર હુમલો કર્યો. હુમલામાં ઇજાગ્રસ્ત વેપારીને ગોધરા સિવિલ ખસેડાયો. સાથે હુમલો કરનાર સામે ફરિયાદ પણ કરી. મારામારીના દ્રશ્યો વાપીના છે. અહીં વિદ્યાર્થીઓ બાખડી પડ્યા. વાપીના સેલવાસ ટોકરખાડા બહાર જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ અને દોડધામ મચી ગઈ. કોઈ બાબતે વિદ્યાર્થીઓ ઝઘડી પડ્યા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. કેટલાક માથાભારે તત્વોએ પતિ પત્ની પર હુમલો કર્યો. હુમલામાં પરણિતાના માથાના ભાગે ઈજા થઈ. સિવિલમાં દાખલ કરવી પડી. એકવાર સમાધાન કરી લીધા બાદ પણ ફરી માથાભારે વ્યક્તિઓએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. આતંક મચાવનારની પોલીસે શાન ઠેકાણે લાવી. સુરતના પુણા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો. દાદાગીરી કરનાર 3 આરોપી સકંજામાં આવ્યા. દાદાગીરી કરી વાહનોમાં તોડફોડ કરનારને કાયદાનો પાઠ ભણાવાયો. પોલીસે પોપટ બનાવી દીધા. તો રાજકોટમાં લુખ્ખાઓનું રાજ છવાયું છે તેનો આ પુરાવો છે. રાજકોટના મોરબી રોડ પર રિક્ષા ચાલક અને અન્ય યુવકો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો. લુખ્ખાઓએ એકત્ર થઈ છરી સહિતના હથિયારથી હુમલો કરી એક યુવાનને લોહી લોહાણ કર્યો. 2 ગ્રુપ સામે આવી જતા વાહનોના કાચ પણ તોડ્યા. બાઇક સળગાવવાનો પ્રયાસ કર્યો. રોડ પર મારામારીથી નાસભાગ મચી ગઈ. આદિપુરમાં મહિલાઓ શાકભાજી ખરીદતી હતી અને દોડતું આવ્યું મોત. જો આદિપુરની બજારમાં કંઈક આ રીતે મોત દોડી રહ્યું છે. કચ્છના આદિપુરના કેસરનગરમાં બજારમાં મહિલાઓ શાકભાજીની રેકડી પર શાકભાજી ખરીદીમાં મસ્ત હતી. ત્યારે કોઈ કારણોસર બજારમાં આખલાઓ ભડક્યા અને જાણે આખલાઓની પાછળ કોઈ પડ્યું હોય તેમ 2 આખલાઓ વચ્ચે રેસ જામી. ઝઘડતા મોતની માફક દોડતા આવ્યા અને શાકભાજી ખરીદતી મહિલાઓને અડફેટે લઈને આગળ નીકળી ગયા. મહિલાઓને આખલાઓએ અડફેટે લેતા થોડીવાર માટે નાસભાગ મચી ગઈ. અચાનક જ ખૂંટિયાઓ આવતા મહિલાઓ જમીન દોસ્ત થઈ ગઈ. રોડ પર શાકભાજીની રેલમછેલ થઈ ગઈ. એક આખલો રેકડી સાથે અથડાતા બેસી ગયો હતો. 3-4 ફૂટ ઢસડાયો હતો. પછી ફરી કંઈ ન થયું હોય તેમ ઊભો થઈ આમ તેમ ફરવા લાગ્યો. તો જે મહિલાઓ આખલાના આતંકથી બચી ગઈ હતી તેમણે રોડ પર પડી ગયેલી મહિલાઓને ઊભી કરી સાઈડમાં બેસાડી. પરંતુ આ વિસ્તારમાં દરરોજ આખલાઓનો ત્રાસ વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભાવનગર સોમનાથ હાઈવે પર સિંહના ધામા.
અમરેલીના ગામડાઓમાં સાવજોએ ધામા નાખ્યા. ગરમી વધતા જંગલમાંથી કેસરી હવે ગામ અને રોડ સુધી પહોંચી ગયા. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર સાવજની શાહી લટાર કેમેરામાં કેદ થઈ. અડધી રાત્રે હાઈવે પર રોડ ક્રોસ કરતા બે સિંહ દેખાયા. રોડ પર સાવજ આવી જતા વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા. જો કે રોડ ક્રોસ કરી સિંહ ચૂપચાપ ખેતરમાં ચાલ્યા ગયા. બીજી તરફ રાજુલાના કોવાયા ગામની દિવાલ પર દીપડાના બે બચ્ચા આવી ચડ્યા હતા. રાત્રે દિવાલ પર આરામ ફરમાવતા તે કેદ થયા. દીપડા ગામ સુધી આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો. વન વિભાગને તેની જાણ કરાઈ. કોડીનારમાં રોડ પરથી મગર પકડતા મગરે કર્યા ધમપછાડા. મગરમચ્છ રોડ પર આવી ચડ્યો. જ્યારે વન વિભાગની ટીમ આ મહાકાય મગરને પકડવા પહોંચી તો જોયા જેવી થઈ. વનકર્મીઓએ મગરને દોરડાથી બાંધી તો લીધો, પરંતુ બાદમાં તેને વાહને ચડાવવામાં પરસેવો છૂટી ગયો, કારણ કે મગરે લોખંડની જાળીને મોઢામાં પકડી લીધી. ઘટના ગીર સોમનાથની છે, જ્યાં કોડીનારના દેદાની દેવડી ગામે પ્રાથમિક શાળા નજીક રોડ પર મગર દેખાતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. ભારે જહેમત બાદ આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું અને મગરને એનિમલ કેર સેન્ટરમાં પહોંચાડાયો. પાટણથી ફરી નકલી ઘીની હેરાફેરીનો પર્દાફાશ. પાટણ નકલી ખાદ્ય ચીજોનું એપી સેન્ટર બની ગયું છે. એક જ અઠવાડિયામાં ફરી એકવાર નકલી ઘી પકડાયું છે. પાટણથી પોલીસે નકલી ઘીની થતી હેરાફેરીનો પર્દાફાશ કર્યો. લાખો રૂપિયાનું નકલી ઘી પકડાયું છે. નકલી ઘીના સોદાગરો પાટણથી મુંબઈ બસમાં ઘીની હેરાફેરી કરતા હતા. આ અંગે પોલીસને જાણકારી મળતા પોલીસ પાટણથી મુંબઈ જઈ બસને રોકી હતી. બસની તપાસ કરતા બસમાંથી 3.92 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું. પાટણ શહેરના 9 વેપારીઓ પાટણથી મુંબઈ ઘી મોકલાવી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું. એફએસએલની ટીમે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલ્યા. ખાસ વાત તો એ છે કે અગાઉ પણ પાટણમાંથી અલગ અલગ 2 જગ્યાએથી 8.14 લાખનું ઘી ઝડપાયું હતું. તો બીજી તરફ સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 20.31 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો હતો. મોદી ભાવેશ જેસંગભાઈના ગોડાઉનમાંથી ઝડપાયો હતો આ જથ્થો. આશરે 1059 કિલો ઘી, 86 કિલો તેલ મળી કુલ 6.59 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. અમદાવાદથી પકડાયો હજારો રૂપિયાનો નકલી દારૂ. નકલી ખાદ્ય ચીજોની ભરમાર વચ્ચે હવે નકલી દારૂ પકડાયો છે. અમદાવાદના શાહપુરથી બનાવટી વિદેશી દારૂ સાથે પોલીસે એક યુવાનને પકડી પાડ્યો. શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી રેવંતદાસની ખડકીમાં પોલીસે દરોડો પાડી બનાવટી વિદેશી દારૂના મોટા જથ્થા અને એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસને સ્થળ પરથી તેલના ડબ્બામાં છુપાવેલો દારૂનો જથ્થો, ખાલી બોટલ પણ મળી આવી. 49 બોટલ દારૂની તપાસ કરતા નકલી દારૂ હતો. રિકી જૈન બહારથી વિદેશી દારૂ લાવીને દારૂમાં અન્ય ફ્લેવર ઉમેરી બોટલમાં પેક કરી વેચાણ કરતો. પોલીસને આશંકા છે કે આરોપી દારૂમાં કેટલાક કેમિકલ પણ ઉમેરતો હતો, જે અંગે નકલી દારૂના સેમ્પલ લઈ તપાસ માટે એફએસએલમાં મોકલી અપાયા છે. આરોપી અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે. સુરતના ઠગબાજોએ આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો છે. ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો. ક્યુઆર કોડ સ્કેન કર્યો અને આરટીઓની બોગસ રસીદનો ફૂટી ગયો ભાંડો. સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બતાવીને છોડાવી જતા હતા. જો કે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પૈસા બચાવવા માટે કુલ 29 વાહન ચાલકોએ નકલી રસીદ મેળવી હતી. પોતાના અંગત આર્થિક ફાયદા માટે સુરત આરટીઓ કચેરીના અધિકારીની બોગસ સહી સિક્કાવાળી રસીદો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી તિજોરીને 2.38 લાખનું નુકસાન પહોંચાડ્યું હતું. સરથાણા ટ્રાફિક ગોડાઉન પરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ચાલતું હતું. ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષની આરટીઓ દંડની સ્લીપની તપાસ કરાવતા 29 રસીદ બોગસ નીકળી. કપાસ પકવતા ખેડૂતો માટે આનંદના સમાચાર. ફરી ખરીદી શરૂ. ટેકાના ભાવે કપાસનું વેચાણ કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા. છેલ્લા 10 દિવસથી જેટલા કપાસની ખરીદી બંધ હતી તે ફરીથી શરૂ કરવામાં આવી. સીસીઆઈના સર્વરમાં ખામીના કારણે છેલ્લા 8 થી 10 દિવસથી કપાસની ખરીદી બંધ હતી, જે સીસીઆઈ દ્વારા ટેકનિકલ ખામી દૂર કરવામાં આવી. સર્વરમાં ખામી હોવાના કારણે કપાસની ખરીદી નહોતી થઈ શકી. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં અલગ અલગ 6 કેન્દ્રોમાં ખરીદી થઈ રહી છે. 15 માર્ચ સુધી ખરીદી ટેકાના ભાવે શરૂ છે. ખેડૂતો ટેકાના ભાવે પોતાની કપાસ વેચી શકશે. આજથી ફરી ખરીદી શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા મણનો ભાવ 1494 રૂપિયા નક્કી કરવામાં આવ્યો. કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અત્યાર સુધીમાં 70% જેટલી ખરીદી સીસીઆઈ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને 15 માર્ચ સુધી ખરીદી ચાલુ રહેવાની હોવાથી બાકીની ખરીદી આ સમય દરમિયાન પૂર્ણ કરી દેવામાં આવશે.
જામનગરમાં જીરું પકવતા ખેડૂતોના જીવ અદ્ધર. જામનગર પંથકમાં જીરું પકાવતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે, કેમ કે જામનગર જિલ્લામાં જીરાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું, પણ જ્યારે પાકની કમાણી લેવાનો વારો આવ્યો ત્યારે જ તેના પર પાણી ફરી વળ્યું. છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં આવતા પલટા અને ધુમ્મસથી જીરુના પાક પર ખતરો મંડરાયો છે. જામનગર જિલ્લામાં શિયાળુ સિઝન દરમિયાન વાવવામાં આવતો જીરાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જોડિયાના લીંબુડા ગામે ધુમ્મસ અને ફૂગ આવવાને કારણે જીરું ખેતરમાં જ સુકાઈ ગયેલું જોવા મળ્યું, જેને કારણે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો હવે નિષ્ફળ ગયેલા જીરાના પાકની લણણી કરી કાઢી રહ્યા છે. મોંઘાદાટ બિયારણ અને NPK સહિતની દવા છંટકાવના વીઘે 5,000ના ખર્ચા બાદ પણ ઉપજ ન આવતા ખેડૂતોમાં નિરાશા છે. હવે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. ગેડ વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવશે. સૌરાષ્ટ્રના મહત્વના એવા ઘેડ વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવશે. ઘેડ પંથક દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી દર ચોમાસે ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે સરકારી સમસ્યાનો ઉકેલ લાવવા સેકોન કંપનીને આ વિસ્તારના અભ્યાસનું કામ સોંપેલું છે. જુલાઈ 2025 સુધીમાં કંપનીએ રિપોર્ટ સોંપવાનો રહેશે. સરકારે આ વિસ્તાર માટે 1,500 કરોડની સૈદ્ધાંતિક યોજના મંજૂર કરી છે, જેમાંથી 170 કરોડ સરકારે બજેટમાં જ ફાળવી દીધા છે. મહત્વનું છે કે યોજનાના અમલીકરણ બાદ ખેડૂતોને પાણી ભરાવાની સમસ્યામાંથી છુટકારો મળશે. એટલું જ નહીં, ખેડૂતો એકના બદલે 2 પાક લઈ શકશે. ભાજપ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ઘેડ પંથકની યોજનાની માહિતી આપતા સાંસદ મનસુખ માંડવિયા સહિત સરકારનો પણ આભાર માન્યો. ધારીમાં લગ્નના દિવસે જ કન્યાના પ્રેમીએ વરરાજાની હત્યા કરી. વિશાલ નામના આ યુવાનના લગ્નનો માંડવો હતો. 12 કલાક પછી એ જાન લઈને પરણવા જવાનો હતો, પરંતુ એ પહેલા જ કન્યાના પ્રેમીએ લોહિયાળ ખેલ ખેલ્યો અને લગ્નનો અવસર માતમમાં ફેરવાઈ ગયો. કન્યાના પ્રેમી સોએબ સમાએ વિશાલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટના અમરેલીના ધારી તાલુકાના મીઠાપુર ગામની છે. મળતી માહિતી પ્રમાણે કન્યા સાથે સગાઈ થયા બાદથી જ સોએબ વિશાલને ધમકી આપતો હતો. મંડપ રોપણના દિવસે સોએબે વિશાલને મીઠાપુર ગામની સીમમાં બોલાવ્યો અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મારી નાખ્યો. પોલીસે સોએબ સમા અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ભાવનગરમાં વિદ્યાર્થીના અપહરણની ફિરાકમાં રહેલા શખ્સની ધરપકડ, લોકોએ ચખાડ્યો મેથી પાક. ભાવનગરમાં બાળકને અપહરણ કરી જતી ગેંગ સક્રિય થઈ છે. શાળા પાસે વિદ્યાર્થીઓના અપહરણની ફિરાકમાં રહેલા શખ્સને લોકોએ પકડી પાડ્યો. ભાવનગરના વડવા વિસ્તારમાં શાળા નજીક રેકી કરતા શંકાસ્પદ આરોપી ઝડપાયો. શંકાસ્પદ યુવક છેલ્લા 2 દિવસથી વડવામાં આવેલી ખાનગી શાળા નજીક આંટાફેરા કરતો હતો. આરોપી વિદ્યાર્થીનું અપહરણ કરવાની ફિરાકમાં હતો. આરોપીના આંટાફેરાથી શંકા જતા શાળાના તંત્ર અને વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી. આરોપી સમગ્ર મામલે સ્પષ્ટ જવાબ આપતો ન હતો અને સાથે જ આરોપી પાસેથી મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના પેકેટ મળી આવ્યા. આરોપીનું નામ નીરજ હોવાનું અને તે પરપ્રાંતીય હોવાનું ખુલ્યું છે. સ્થાનિકોએ આરોપીને મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો. હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી. ભાવનગર રેલવેના વેઇટિંગ રૂમમાં યુવતીની છેડતી કરનારને 2 વર્ષની સજા. ભાવનગર રેલવે કોર્ટે છેડતી કેસમાં ટૂંકા ગાળામાં મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો. રેલવેના અધિકારીને 2 વર્ષની સખ્ત કેદની સજા સાથે ₹25,000નો દંડ ફટકાર્યો. તાજેતરમાં ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદમાં આ કેસ રેલવે કોર્ટમાં ચાલતા કોર્ટે કસૂરવાર આરોપીને ટૂંકા સમયમાં જ દોષિત જાહેર કરી આકરી સજા સાથે દંડ ફટકાર્યો છે. એક યુવતી ભાવનગર મુખ્ય રેલવે ટર્મિનસ પર વેઇટિંગ રૂમમાં બેઠી હતી. તે દરમિયાન રેલવેમાં ફરજ બજાવતા જગદીશ ઉમાનૈયા નામના શખ્સે ફરિયાદીને સ્પેશિયલ રૂમમાં બેસવાનો આગ્રહ કરી ત્યાં આરોપીએ યુવતી સાથે શારીરિક અડપલા કરી બીભત્સ માંગણી કરી હતી. આ કેસ ભાવનગર રેલવે કોર્ટમાં ચાલતા 6 માસના ટૂંકા ગાળામાં સજા સંભળાવવામાં આવી. 51,000ની ચોરી કરનાર ચોર 31 વર્ષે પકડાયો. અલગ અલગ નામથી દિલ્હીમાં રહેતો. યુવાનીમાં ચોરી કરી અને વૃદ્ધાવસ્થામાં પકડાયો પોલીસના હાથ. જી હા, સુરતમાં ચોરીનો આરોપ 31 વર્ષે ઝડપાયો છે. 31 વર્ષથી નાસ્તો ફરતો ચોર પોલીસના સકંજામાં આવ્યો. સુરતના રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી વર્ષ 1995માં 51,000 જેટલી રોકડ રકમની ચોરી થઈ હતી. આ ચોર ચોરી કરી ફરાર થયો હતો. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે કુંભ મેળામાં જઈ ગુપ્ત રીતે તપાસ હાથ ધરી. ચોર કુંભમાં પાપ ધોવા ગયો હતો. તેની પાછળ પોલીસ પડી હોવાની જાણ થતા ચોર દિલ્હી ભાગી ગયો, જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો. ચોર છેલ્લા 31 વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને રહેતો હતો. સુરતમાં NSUI નેતાઓએ રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે માંગી 1 કરોડની ખંડણી.
ભ્રષ્ટાચાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં ખોટું થયું હોય ત્યાં વિરોધ કરવા પહોંચી જતા કોંગ્રેસના NSUIના નેતાઓ જ સુરતમાં ખંડણીખોર બની ગયાની ફરિયાદ થઈ. સુરતમાં NSUIના હોદ્દેદારો શૈક્ષણિક સંસ્થાઓને બ્લેકમેલ કરી 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. સારોલી પોલીસ દ્વારા સુરત શહેર NSUI પ્રમુખ સહિત 5 લોકોની ધરપકડ કરી 2ને વોન્ટેડ જાહેર કરાયા અને તેમની પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી. સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરી તેમના સંચાલકો પાસેથી NSUIના કાર્યકર્તાઓ દ્વારા 1 કરોડ પૈસાની માંગ કરાઈ. અલગ અલગ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ખોટી રીતે વિદ્યાર્થીઓને માર્કશીટ બનાવે તેવા આક્ષેપ કરીને ધમકાવ્યા. સંસ્થાના સંચાલકોને ફસાવી 10 વર્ષ સુધીની જેલ કરાવી દઈ ધંધાને તાળા મારવાની ધમકી આપી 1 કરોડ રૂપિયા પતાવટ માટે માંગવામાં આવ્યા. છેલ્લે 60 લાખમાં સમાધાન થયું. પોલીસે રવિ પૂંછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી. ઉપરાંત અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કરાયા. વડોદરામાં 8 માસની બાળકી સેફ્ટી પિન ગળી ગઈ. નાના બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના SSG હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં 2 જટિલ સર્જરી કરાઈ. ભરૂચમાં 8 માસની બાળકી રમતા રમતા સેફ્ટી પિન ગળી ગઈ હતી. બાળકીને મોંમાંથી લોહી નીકળવા લાગતા વડોદરાની સયાજી હોસ્પિટલ લવાઈ, જ્યાં તપાસ કરતા બાળકીની અન્નનળીમાં સેફ્ટી પિન હોવાનું જણાયું. જેના પગલે ENTના તબીબોની ટીમે 8 સર્જરી કરી સેફ્ટી પિન કાઢી. 5 કિલો વજન ધરાવતી બાળકી એનિમિયાગ્રસ્ત હતી. લોહીની પણ ઉણપ હતી, જેથી તેને સતત લોહી ચઢાવાતું હતું. બાળકીનો એક્સરે કરાવતા બાળકીની અન્નનળીમાં ખુલ્લી સેફ્ટી પિન દેખાઈ હતી, જેની જટિલ સર્જરી કરાવાઈ. બીજા કિસ્સામાં 1 વર્ષનું બાળક શિંગોડાની છાલ ગળી ગયું હતું, જે બાળકની અન્નનળીમાં ફસાઈ ગઈ હતી. તેની પણ સર્જરી કરાવાઈ. હાલ બંને બાળકો સ્વસ્થ છે. આમ 2 બાળકોની સફળતાપૂર્વક હોસ્પિટલમાં સર્જરી કરાવાઈ. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળી પૂનમની તડામાર તૈયારીઓ. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હોળી પૂનમની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી. મેળાને લઈને જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી. આગામી 10 થી 15 માર્ચ દરમિયાન યોજાનાર મેળામાં ધ્યાન રાખવા જેવી દરેક વિષયો પર ઝીણવટભરી ચર્ચાઓ કરવામાં આવી. યાત્રિકો શાંતિથી દર્શન કરી શકે અને કોઈ પણ મુશ્કેલી ન સર્જાય તે બાબતનું આયોજન કરવામાં આવ્યું. બીજી તરફ સુરક્ષાને લઈને ખૂબ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ ઉત્સવના દર્શનનો લાભ લેવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રિકો સહિત શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડશે. ઉત્સવને લઈને ડાકોર મંદિર અને વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે જૂનાગઢમાં શરૂ થશે મિની કુંભ. પ્રયાગરાજમાં મહાકુંભ બાદ હવે જૂનાગઢમાં શરૂ થશે મિની કુંભ. દેશ વિદેશના સાધુ સંતો ગિરનારની ગોદમાં ધૂણી થકાવશે. જૂનાગઢમાં મહાશિવરાત્રીને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શિવરાત્રી મેળામાં ભજન, ભોજન, ભક્તિનો ત્રિવેણી સંગમ જામશે. 22મી ફેબ્રુઆરીથી શિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. ભવનાથ મંદિર સહિત અન્ય અખાડાઓમાં ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થશે. આ મેળાની પૂર્ણાહુતિ 26 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીના દિવસે મધરાત્રિએ ભવનાથમાં આવેલ મૃગી કુંડમાં સાધુ સંતોના શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે. મેળાને લઈ દૂર દૂરથી સાધુ સંતો પોતાના આસન લગાવી ધૂણા તૈયાર કરી રહ્યા છે. સાધુ સંતોના જીવ સાથે શિવનું મિલન થશે. 5 દિવસ સુધી અહીં સાધુ સંતો સાથે લાખોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડશે. વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે ચેકપોસ્ટ પણ ઊભી કરાઈ છે. સાથે પાણી અને આરોગ્યની ખાસ કાળજી રખાઈ છે. આવતીકાલથી પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. સાથે અહીં 5 દિવસ સુધી અન્ન ક્ષેત્રો ધમધમી ઉઠશે. અહીં આવતા ભાવિકોને મનગમતા ભોજન મળશે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રતિ સેમેસ્ટરમાં 1750 થી 4500 સુધીનો ફી વધારો. ગુજરાત યુનિવર્સિટીમાં હવે ભણવું મોંઘું થયું. રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારો મંજૂર કરાયો છે. ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે ફી વધારવા નિર્ણય કર્યો છે. BA, BCom, BCA, BBAના અભ્યાસક્રમોમાં પ્રતિ સેમેસ્ટર 1750 થી લઈ 4500 સુધીનો ફીમાં વધારો કરાયો છે. ઉપરાંત PhDના પ્રોગ્રામની ફીમાં 4500નો વધારો કરાયો છે. કોલેજની એફિલિએશન ફીમાં પણ વધારો કરાયો. નવો ફી વધારો આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ પડશે. ફીમાં વધારો થતાં વિદ્યાર્થીઓ પર બોજ વધશે. બુલેટિનમાં આટલું જ. રજા આપશો. નમસ્કાર.